તો ગાઈસ અત્યારે અમે અહીંયા ફોટોશૂટ કરી રહ્યા હતા, તો તમે જોઈ શકો છો. હેલો, આજે અમે આવી ગયા છે શ્રી હરિ મંદિર. તો ગાઈસ આપણે નાઈ ધોઈને થઈ ગયા છે તૈયાર. તો હેલો ગાઈસ, કેમ છો બધા? આજે આપણે આવી ગયા છે સાંદીપની આશ્રમે. તો તમે જોઈ શકો છો મારી પાછળ છે હરિમંદિર. તો આપણે આજે આવી ગયા હતા અહીંયા દર્શન કરવા માટે. તો ચાલો તમને આગળનો વ્યૂ બતાવું કેવો છે ને કેવો નહીં, આપણે આમાં વિડીયોમાં જોશું. તો ચાલો આમ લઈ તો ગાઈસ જોઈ શકો છો મારી પાછળ કવડું મોટું મંદિર છે. તો આ બાજુ છે બધા નાના નાના છોકરા, અહીંયા બધા હિંચકામાં હિંચકે છે ને આપણે જોઈ લઈએ આ બાજુનો નજારો. તો જોઈ શકો છો ગાઈસ, આ બાજુ બધા છોકરા હિંચકે છે, આ બાજુ બધું ગાર્ડન ને છે, સામે છે મંદિર. તો તમે જોઈ શકો છો ગાઈસ. તો ગાઈસ જોઈ શકો છો 10 વર્ષથી મોટા બાળકોએ આ રમત સાધનોનો ઉપયોગ કરવો નહીં. તો ગાઈસ 10 વર્ષથી મોટા હોય એને આ ઉપયોગ કરવો નહીં રમત. તો જોઈ શકો છો કંઈક આવો નજારો છે આ બાજુ. નહીં પડાયેલું હા, એમાં 2 જણા જોઈએ, હું 2 તો હાવ તો ફૂલ કાઢે ફૂલ. જોઈ શકે છે આ બાજુ બધા નાના નાના છોકરા પણ આ બાજુ બધી રમત રમી રહી છે. પાછળ આ બાજુ છે ગાર્ડન ને બધું છે આ રીતનું. જોઈ શકો છો આ બાજુ મારી પાછળ કવડું અહીંયા મોટું મંદિર છે, તમે જોઈ શકો છો પાછળ. તો આ છે શ્રી હરિ મંદિર. આજે આવ્યા છે અહીંયા બધી જોઈ લઈએ તો તમને પણ બતાવું આ બાજુનો નજારો. તો ગાઈસ જોઈ શકો છો કવડું મોટું મંદિર છે બધું. આ જોઈ શકો છો સામે છે ફુવારો. તો કંઈક આ રીતનો છે ગાઈસ. તો જોઈ લો ગાઈસ, સામે છે શિવજી. તો ગાઈસ કંઈક આવું છે આ બાજુ. કેટલો મસ્ત નજારો છે આ બાજુ. ગાર્ડન છે, પછી બધું આ બાજુ બધું જોવાની પણ મજા આવે. સામે આ સાઈડ છે ફુવારો. આ બાજુ છે અહીંયા મૂર્તિ. તો ગેસ જોઈ લો સામે છે ભોળાનાથ. તો જોઈ શકો છો ગેસ, ઉપર છે નાનું મંદિર. તમારે રાતે લાઇટિંગ પણ થાય એટલે બહુ જ સુંદર મજાનો દ્રશ્ય દેખાય છે. રાતનો સીન અહીંયા બહુ જ મસ્ત દેખાય છે. આવી ગયા છે અહીંયા મંદિરની લેફ્ટ સાઈડ. તો તમે જોઈ શકો છો આ બધું મંદિરની લેફ્ટ સાઈડનો સીન છે આ બાજુ. આપણે મંદિરની અંદર જ તો ગાઈસ જોયું કે આ રીતનો નજારો હતો આ બાજુ પણ. આપણે હવે મંદિરની
ઓલી સાઈડ પણ જઈશું, પછી આપણે મંદિરનો અંદરનો સીન પણ તમને બતાવવાની કોશિશ કરીશ. એટલે હજી અંદર પણ જવાના બાકી છે. હજી હું તમને બધું બહારનું છે બધું બતાવું છું. તો હવે આપણે જઈએ અંદર ને બધું અંદરનું પણ આપણે જોઈએ કેવું છે ને કેવું નહીં એ આપણે હવે જોઈએ. તો ચાલો. તો ગાઈસ આ છે ગેટનો નજારો, તમે જોઈ શકો છો. આ છે ઉપરનો સીન. શ્રી હરિ મંદિર. તો ગાઈસ અહીંયા ગાંધીજીનું અને કસ્તુરબાનું સ્ટેચ્યુ જોવા મળે છે. તો જોઈ લો ગાઈસ કે આ રીતનું છે સ્ટેચ્યુ. તો જોઈ લો તમે પણ. અને કોણ કોણ અહીંયા વિઝિટ કરી ગયા છે તે કમેન્ટમાં જણાવી દીજો. ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો. જોઈ શકો છો અહીંયા છે સુદામાજીની પ્રતિમા. તો તમે જોઈ શકો છો. તો કંઈક આવા દ્રશ્ય છે આ બાજુ બધું ગાર્ડન. તો તમે જોઈ શકો છો ગાઈસ. આપણે હવે આ બાજુ આવી ગયા છે જંગલમાં. તમે જોઈ શકો છો ગાઈસ. મસ્ત નજારો. અહીંયા પણ બધી નાની નાની મૂર્તિ આ બધી જોવા મળે છે. તો જોઈ લો ગાઈસ. અહીં છે શ્રી હરિ ભગવાન. ઉપર છે મંદિર નાનું. આ છે ડુંગર. તો જોઈ શકો છો ગાઈસ. આ બાજુ છે ગૌ માતા. આ બાજુ પણ છે. તો મસ્ત સુંદર મજાના દ્રશ્ય બધું જોવા મળે છે આ બાજુ. તો આ છે શ્રી ગિરિરાજજી. તો જોઈ લો ગાઈસ. અને ગાઈસ અહીંયા જોવા મળે છે શ્રી રામ નામનો તરતો પથ્થર. તો જોઈ શકો છો ગાઈસ. અહીં છે શ્રી રામ નામનો તરતો પથ્થર. તો જોઈ લો ગાઈસ. પાણીમાં તરે છે. બધો નજારો છે આ બાજુ સાંદીપનીનો. તો ગાઈસ કોણ કોણ અહીંયા આવ્યું છે તે કમેન્ટમાં જણાવજો. તો જોઈ લો ગાઈસ. અહીંયા છે બધું મસ્ત સુંદર મજાનો નજારો છે અહીંયા. અહીં બધું પાણીના મટલા અને બધું છે. આપણે અહીં પી લઈએ પાણી. ચાલો કોઈને પણ પીવો. ફૂલ ઠંડુ છે ગાઈસ પાણી, એકદમ મીઠું. આપણે અત્યારે આવી ગયા છે ચીકુના બાગમાં. તમે જોઈ શકો છો આ બધા છે ચીકુના બાગ. તો આપણે અહીંયા ફરીએ છીએ હજી. તો ગાઈસ આ બાજુ છે આશ્રમ, આ બાજુ છે મંદિર. તો આપણે હમણાં અહીંયા હતા, હવે આપણે હમણાં આવ્યા છે. અહીં બધા નાના નાના ફૂલ ઝાડ છે બધા. તો જોઈ લો સુંદર મજાના. તો ગાઈસ જોઈ શકો છો આ બાજુ પણ ફૂલ ઝાડ બધું જોવા મળે છે. અહીં બધા નાના નાના છોકરા બધા ભણે છે. તારા જેવડા. તો ગાઈસ જોઈ શકો છો આ બધો મંદિરનો ઉપરનો ભાગ છે. અને અમે હજી ફરી રહ્યા છીએ અહીં નીચે. ગાઈસ સામે જોઈ શકો છો નાના નાના છોકરા બધા એક સાથે ચાલે છે. અહીંયા છે આશ્રમ ગુરુકુળ છે એટલે બધા અત્યારે જઈ રહ્યા છે નાના નાના બધા છોકરાઓ. તો ગાઈસ અહીંયા છે સાંદીપનીના શ્રી
એવા મહંત શ્રી રમેશભાઈ ઓઝા તો તમે જોઈ શકો છો ગાઈસ. તો પૂરું નિર્માણ કરેલું છે આ બાજુ પૂરું સાંધી બનીનું રમેશભાઈ ઓઝાએ તો તમે જોઈ શકો છો. તો આપણે ચડી રહ્યા છીએ સીડી પગથિયા. કેટલી સુંદર મજાની ડિઝાઇન બનેલી છે ગાઈસ. ગાઈસ આ છે નીચેનો નજારો તો તમે જોઈ શકો છો. આપણે આવી ગયા છે અહીંયા ઉપર. ઉપરથી કંઈક આવા દ્રશ્ય દેખાય છે. અહીંયા ઉપરથી આ વ્યૂ જોઈએ કેવો છે. ચાલો આપણે બધું જોઈએ, તમને પણ બધું બતાવું. તો બહુ જ મોટું મંદિર છે. કોણ કોણ અહીંયા આવ્યું છે તે કમેન્ટમાં જણાવજો. અને ચેનલમાં નવા હોય તો લાઈક છે સબસ્ક્રાઈબ પણ કરી દેજો. તો વિડીયો એન્ડ તક જોજો તો મજા આવશે. ચાલો તો હવે હું તમને અંદરનો પણ સીન થોડોક બતાવી દઉં. તો ચાલો. તો ગાઈસ આપણે મંદિરની ઉપર આવી ગયા છે. તમે જોઈ શકો છો આવું છે. ઉપરથી કંઈક આવું દેખાય છે મંદિર. આપણે મંદિરની ઉપર છે અત્યારે. તો તમે જોઈ શકો છો. આપણે આ બાજુ ગયા હતા પહેલાં. નીચેનો તો તમને બધો વ્યૂ બતાવી દીધો છે. હવે આપણે અહીંયા બધું ઉપરનો જોઈ લઈએ વ્યૂ કેવો છે. અહીંથી કંઈક આ રીતનો સીન દેખાય છે નીચેનો. તો ગાઈસ અત્યારે વાગી ગયા સાંજના 7:30. તો ગાઈસ આપણે મંદિરમાં દર્શન કરીને પણ આવતા રહ્યા. અત્યારે થઈ ગઈ છે સાંજ. જોઈ શકો છો સાંજ પડવા આવી છે. આરતી બારતી બધી થઈ ગઈ છે અને આપણે આવી ગયા સીધા બહાર. શ્રી હરિ મંદિર.
અત્યારે અંદર પણ હજી પણ આરતી થઈ રહી છે અને આપણે આવી ગયા હતા બહાર. જોઈ શકો છો આપણે બેઠા છીએ અહીંયા બહાર. બધા છોકરા જઈ રહ્યા છે, બધા દર્શન કરીને તમે જોઈ શકો છો ગાઈસ. આ બધા ગુરુકુલવાળા છોકરા છે, બધા અહીંયા જ ભણે છે. પ્રાર્થના પૂરી થઈ ગઈ છે એટલે બધા જઈ રહ્યા છે હવે અંદર. હોસ્ટેલ તો ઘણા બધા છોકરા જઈ રહ્યા છે હવે સીધા હોસ્ટેલમાં અંદર. તું ગયેલું પણ છઠ્ઠામાં હવે સીધ જાઓ રૂમે જાઓ હોસ્ટેલ. આશ્રમનું નામ શું છે? આશ્રમ નથી, સ્કૂલ છે સંદીપની ગુરુકુળ. આ મંદિરનું નામ શ્રી હરિ મંદિર. શ્રી હરિ મંદિર. અમે ભણતા પરીક્ષાથી પરીક્ષા પૂરી આવે સમજ અમારે ગુરુજી અમારે પહેલે આચાર્ય અમારે નિશાન આચાર્ય છે કમન સરની નાયક છે અહીંયાના રમેશભાઈ ઓઝા. તો ગાઈસ અત્યારે અમે અહીંયા ફોટોશૂટ કરી રહ્યા હતા તો તમે જોઈ શકો છો. હેલો, આજે અમે આવી ગયા છે શ્રી હરિ મંદિર. શ્રી હરિ મંદિર શ્રી હરિ તમે જોઈ શકો છો. શાંતિપણીમાં. શાંતિપની. તો કોણ કોણ અહીંયા આવી ચૂક્યા છે તે લુક કમેન્ટ. એટ ધ વ્યૂ જે તમને નથી દેખાઈ શકતો. નાઇટ મોડ છે એટલે તમને દેખાતો નથી. વ્યૂ જોવા માટે તમારે રિયલમાં વિઝિટ કરવું પડે. એકવાર જરૂર વિઝિટ કરજો. વ્યૂનું માણી શકો તમે નજારોનું. તો કોણ કોણ અહીંયા આવી ચૂક્યા છે તે પણ કમેન્ટમાં જણાવજો. ચાલો તો આપણે હવે આગળનું બધું જોઈએ અને તમને પણ બધું બતાવું. ચાલો તો ગાઈસ આ છે ઉપરનો સીન. આપણે અહીંયા આની પહેલાં પણ આવ્યા હતા, તમને બતાવી દઉં તો જોઈ લો ગાઈસ. નાઇટ મોડનો સીન કેવો મસ્ત જોવા દેખાય છે. તો ગાઈસ આ છે નાઇટનો સીન, તો એ પણ તમને આ વિડીયોમાં જોવા મળશે. તો ગાઈસ આપણે આવી ગયા છે હવે બેક સાઈડ. તો તમે જોઈ શકો છો આ બેક ટેમ્પલની પાછળની સાઈડ હતા, તો હવે અમે સીધા જઈ રહ્યા છીએ. તમે જોઈ શકો છો ગાઈસ. ગાઈસ હવે આપણે સીધા દર્શન કરીને આવતા રહ્યા છે ને હવે આપણે જઈ રહ્યા છે. તો મંદિરનો 8 વાગ્યાનો ટાઈમ હતો તો અત્યારે બંધ થઈ ગયું છે, તો હવે આપણે સીધા જઈ રહ્યા છીએ ઘરે. તો ચાલો જોઈ શકો છો આપણે હતા ત્યાં, તો આપણે સીધા હવે આવી ગયા છે ગેટની બહાર. તો ગાઈસ મંદિરનો બહારનો સીન કંઈક આ રીતનો છે. આ બાજુ તમે જોઈ શકો છો, સામે છે ગેટ, આ છે મંદિરનો બહારનો સીન. તો આમ બધા સીધા જઈ રહ્યા છે ઘરે. ગયા છે ગેટની બહાર, તમે જોઈ શકો છો બહારનો નજારો આ રીતનો. સામે તમને બધી રિક્ષા પણ અહીંયા મળી જશે, તો એ કંઈ ટેન્શન નથી. સુદામાંથી 10-20 રૂપિયા લે છે, તો તમે રિક્ષામાં પણ અહીંયા આવી શકો છો.
છે